વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે આપણું દ્વિતીય પરીક્ષાનું વિકાસ અસાઇનમેન્ટ છે ગણિતનું, એમાં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું. તો મિત્રો, આમાં પહેલી ચેપ્ટર નંબર 9ના જેટલા પણ દાખલા છે, અહીંયા જેટલા પણ દાખલા છે બધા પ્રમેયો છે. 6 પ્રમેય જ પૂછ્યા છે. એમાં પહેલો છે, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે કે શું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા, આ જે એ બી શું છે, જીવા છે, એના પર દોરેલો લંબ હોય તો કેટલા અંશના ખૂણે છેદે? 90 અંશના ખૂણે છેદે. આ જે લંબ દોર્યો છે એ જીવાને દુભાગે, એટલે કે એમ બરાબર બીએમ થાય, સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા પક્ષમાં લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા, ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એ બી પર કેન્દ્ર ઓમાંથી દોરેલ લંબ રેખાખંડ OM છે. ક્લિયર મિત્રો? તો સાધ્યમાં શું આવશે કે OM એ જીવા AB ને શું કરે છે? દુભાગે છે. એટલે કે MA બરાબર MB અથવા EM બરાબર BM. ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ, જે આપણે પાસે દોરી છે, અને પછી આપીએ એની સાબિતી. તો સાબિતીમાં શું આવશે? હવે દેખો, અહીંયા જે જીવા પરથી જે દોરેલો લંબ છે, સોરી, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, એનાથી આ બે ત્રિકોણ બને છે. બંને ત્રિકોણના નામ શું? તો લખીએ, ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB. માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે લંબ છે, જીવા પર જે લંબ દોર્યો કેન્દ્રમાંથી, એટલે બંને 90 અંશના ખૂણા થાય. તો લખીએ, ખૂણો OMA બરાબર ખૂણો OMB. બંને શું છે? કાટખૂણા છે. અને કેમ છે? તો કે OM લંબ AB હોવાથી. ક્લિયર? હવે દેખો, આ O કેન્દ્રથી આ ત્રિજ્યા થઈ અને O કેન્દ્રથી આ ત્રિજ્યા થઈ, એટલે એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સરખી હોય. તો OA બરાબર OB લખશું. એક જ વર્તુળની ત્રિજ્યા અને વચ્ચેમાં બંનેમાં OM કેવું છે? સામાન્ય બાજુ છે. તો લખશું OM બરાબર OM, સામાન્ય બાજુ. માટે શું થશે કે કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કાકબા મુજબ, કાકબા શરત મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB થાય. તો હવે આપણે લખી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે, તો CPCT મુજબ MA બરાબર MB થાય. તો લખશું, માટે MA બરાબર MB CPCT મુજબ. એટલે મતલબ શું થયો કે એટલે કે OM એ AB ને દુભાગે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો પહેલો પ્રમેય પૂર્ણ થાય છે. ત્યારબાદ આમાં બીજો પ્રમેય જોઈએ કે સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે, એટલે જીવાના બે સરખા ભાગ કરે તો તે રેખા જીવાને લંબ છે. પેલા કરતા ઊંધો પ્રમેય. પેલામાં શું હતું? લંબ હોય તો જીવાને દુભાગે સાબિત કરવાનું. અહીંયા શું કીધું? જીવાને, જો આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગતી હોય તો અહીંયા લંબ છે, સાબિત કરવાનું છે. તો જોઈએ પક્ષમાં શું આવશે મિત્રો. અહીંયા તો પક્ષમાં લખશું આપણે. તો લખીએ અહીંયા પક્ષ, જેમાં છે કે O કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. ઓથી પસાર થતી રેખા AB ને M માં શું કરે છે? દુભાગે છે.
બરોબર, આ જે અહીંયા વિધાન આપ્યું છે એ પ્રમાણે આપણે લખ્યું છે. એટલે એનો મતલબ શું થયો કે એટલે કે MA બરાબર MB. ક્લિયર. ત્યારબાદ જોઈએ સાધ્ય. તો સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે OM લંબ AB છે એ સાબિત કરવાનું છે. ત્યારબાદ પ્રમેયની આકૃતિ આવશે અને પછી સાબિતી. આકૃતિ પાસે દોરેલી છે, ત્યારબાદ સાબિતી. હવે જે રેખા દોરી છે કેન્દ્રમાંથી, એનાથી બે ત્રિકોણ રચાય છે. તો ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે OA બરાબર OB, એક જ વર્તુળની ત્રિજ્યા છે, એક જ વર્તુળની ત્રિજ્યા. ક્લિયર. O થી A અને O થી B એટલે આ એક જ વર્તુળની ત્રિજ્યા થઈ. ત્યારબાદ OM બંને બાજુમાં કેવી છે, બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ થાય. તો સામાન્ય બાજુ કોણ છે, OM. અને પક્ષમાં શું આપ્યું છે કે MA બરાબર શું છે, MB. જીવાને દુભાગતી હોવાથી તો ત્રણે બાજુ થાય એટલે શું થશે કે બાબા શરત મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB થાય. હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે દર્શાવી શકીએ કે બંને ખૂણા કેવા છે, CPCT મુજબ સરખા થઈ શકે. તો લખશું ખૂણો OMA બરાબર ખૂણો OMB. CPCT મુજબ કેવા છે, બંને ખૂણા સરખા છે. હવે AB રેખા છે ને એના પર OM શું આપ્યું છે, આપણે દુભાગે જે રીતે મૂક્યું છે. એટલે આખું આ AB રેખા છે ને એના ઉપર કોણ છે, આ OM છે કિરણ, અથવા OM રેખા છે. બંને એકબીજાને M બિંદુમાં છેદે છે. તો દેખો આ રેખા છે અને અહીંયા છેદે છે એટલે આખો ખૂણો કેટલાનો બને, 180 નો બને. રેખિક જોડના ખૂણા થાય. તો લખશું કે અહીં ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 અંશ. રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો. હવે બંને ખૂણા કેવા છે તો કે સરખા છે. એટલે આપણે લખીએ કે 2 ખૂણો OMA બરાબર 180 લખાય. OMA વત્તા OMB ની જગ્યાએ OMA લખી છે બરાબર 180. આ રીતે OMA વત્તા OMA બરાબર 180, કારણ OMA બરાબર OMB હોવાથી. તો હવે બે ને બરાબરની સામે લઈ જઈએ તો OMA બરાબર કેટલું આવે, 180 ભાગ્યા 2 એટલે 90 જવાબ આવે. એટલે ખૂણો OMA બરાબર કેટલો મળ્યો, 90. તો ખૂણો OMB બરાબર પણ કેટલો થાય, તો ખૂણો OMB બરાબર પણ 90 થાય. તો માટે આપણે લખી શકીએ કે OM 90 નો છે બંને ખૂણા એટલે લખી શકીએ OM લંબ AB થાય. ક્લિયર મિત્રો. તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ થાય છે પ્રમેય. ત્યારબાદ આગળનો પ્રમેય જોઈએ, પ્રમેય નંબર 3. સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. આ બંને ખૂણો આ જે ખૂણો A અને ખૂણો C છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. બરોબર. આ આખો જે વૃત્તખંડ છે એમાં એક જ વૃત્તખંડમાં આવેલા બંને ખૂણા કેવા છે કે A અને C ખૂણો સરખો છે સાબિત કરવાનો છે. તો પક્ષમાં લખીએ ખૂણો PAQ એટલે ખૂણા A નું નામ, અને ખૂણો PCQ એ O કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો સાધ્ય શું થશે, એનું સાબિત શું કરવાનું છે તો કે બંને વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા છે, સરખા જ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. એટલે કે બંને ખૂણો A અને ખૂણો C, PAQ અને PCQ કેવા છે, સરખા છે સાબિત કરવાના છે. ત્યારબાદ આવશે આકૃતિ અને ત્યારબાદ આવે સાબિતી. ચલો આપણે એક આના પછી જ પ્રમેય જોવાનો છે, પણ એ પહેલા પ્રમેયનું વિધાન આપણને યાદ છે કે પ્રમેય 9.7 માં શું કહે છે,
તો અહીંયા નીચે છે વિધાન આપણે જોઈએ કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકી ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં કેવો હોય? બમણો હોય. તો અત્યારમાં આ એક આકૃતિ જુઓ. આ જે આકૃતિ છે તો કે વર્તુળના ચાપે જ્યાં કેન્દ્ર આગળ જે ખૂણો આતર્યો હોય અને વર્તુળના બીજા કોઈ પણ ભાગ એટલે કે એ બિંદુ આગળ જે ખૂણો બનાવે એના કરતાં આ ખૂણો કેવો હોય? બમણો હોય. અને આ ખૂણો કેવો હોય? જો આ 10 હોય તો આ કેટલો હોય? 20 હોય. એ રીતે આ જે બીજો છે એમાં પણ એવું છે. જો આ 20 હોય તો આ કેટલો બને? 10 બને. સમજ્યા? તો લખશું આપણે કે એને સાબિતીમાં લખશું આપણે ખૂણો PAQ અને ખૂણો PCQ એ O કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. ક્લિયર? તો લખશું કે અહીં પ્રમેય નંબર 9.7 મુજબ, બરોબર, પ્રમેય નંબર 9.7 મુજબ શું થશે કે વર્તુળના કેન્દ્ર આગળ ચાપે આતરેલો ખૂણો એટલે ખૂણો POQ થાય. તો અહીંયા શું છે પ્રમેય 9.7 નું વિધાન કે POQ જે ખૂણો બને છે એના કરતાં ડબલ ખૂણો એના કરતાં અડધો ખૂણો ક્યાં બને? PAQ નો થાય. સમજ્યા? તો બરાબર બંને ખૂણા લખવા હોય તો કેવી રીતે લખાશે કે POQ અને PAQ ક્યારે સરખા થાય? આને 2 વડે ગુણીએ તો. સમજ્યા? કે ભાઈ જે વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો છે એ ખૂણો કેવો હોય? ડબલ હોય. અને આ ખૂણો કેવો હોય? આના કરતાં વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો ડબલ છે. બંને સરખા ક્યારે થાય? આ 20 હોય અને આ 10 ખૂણો હોય તો આ સરખા ક્યારે થાય? જ્યારે આને 2 વડે ગુણીએ ત્યારે બંને સરખા થાય. તો ખૂણો PAQ બરાબર કેટલા થાય? POQ બરાબર 2 ખૂણો PAQ થાય. અને તથા ફરીથી ખૂણો POQ બરાબર સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. આ ખૂણો 20 નો છે અને આ ખૂણો કેટલાનો થાય? 10 નો થાય. એ વિધાન કહે છે. તો આ બંને ખૂણા સરખા ક્યારે થાય? જ્યારે આને પણ 2 વડે ગુણીએ ત્યારે. તો લખશું POQ બરાબર 2 ખૂણો PCQ થાય. સમજ્યા? ક્લિયર? હવે દેખો બંનેમાં POQ સરખા છે તો આ બંને પણ કેવા થાય? બંનેની ડાબી બાજુ સરખી થાય. તો લખશું કે આથી 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PCQ. બંને બાજુથી બે નીકળી જશે તો PAQ બરાબર ખૂણો PCQ થાય. ક્લિયર? તો આથી આપણે કહી શકીએ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય? સમાન હોય. હવે જે આ પ્રમેય 9.7 ની સાબિતી આપણે ચોથા દાખલામાં જોઈએ કે એ કેવી રીતે થાય. તો અહીંયા દેખો મિત્રો, અહીંયા ટોટલ 3 વિકલ્પ હોય. કાં તો આ રીતનો ખૂણો હોય, કાં તો આખો આમ સીધો ખૂણો હોય, અથવા તો ત્રિકોણ જે આ વર્તુળ છે, બરોબર, આ વર્તુળ જે દોરું છું એમાં કાં તો એક આવો ખૂણો હોય, બરોબર, એના માટે પણ આ સાબિતી લાગે, આના માટે પણ લાગે, અને આ જે વર્તુળ છે એમાં આ રીતનો ખૂણો બનતો હોય તો પણ એ લાગુ પડે છે. ત્રણેય માટે એક જ સાબિતી લાગુ પડે. તો અહીંયા આપણે જોઈએ પહેલાં વિધાન સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો. તો વર્તુળનો જે ચાપ છે કેન્દ્ર આગળ જે ખૂણો આતરે છે તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં કેવો હોય? બમણો હોય. સમજ્યા? તો બીજો ભાગ પર આતરેલો ખૂણો એટલે કે આ ખૂણાનું જે માપ છે એ આ જે કેન્દ્ર આગળનો ખૂણો જે કેવો હોય? બમણો હોય. સમજ્યા ને? તો આનું માપ 10 હોય તો આનું હંમેશા કેટલું હોય? આ ખૂણાનું 20 હોય. એટલે કે આના કરતાં આ ખૂણો કેવો હોય? બમણો હોય. એ આપણે સાબિત કરવાનું. તો જોઈએ. તો પહેલું પક્ષ લખીએ કે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આતરે છે.
સમજ્યા? ખૂણો POQ એટલે કે આ આતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો POQ આંતરે છે. બરોબર, POQ એટલે કે આ ખૂણો આંતરે છે. તો સાબિત શું કરવાનું છે? તો લખું સાધ્યમાં કે ખૂણા POQ નું માપ કેટલું છે? તો કે તમે PAQ નું માપના ડબલ કરો એટલે ખૂણા POQ નું માપ થાય. તો કે આ ખૂણો જે છે એના 2 વડે ગુણો એટલે કયો ખૂણો મળે? POQ મળે. એ સાબિત કરવાનું છે. તો આપણે આકૃતિ આવશે પ્રમેયની, ત્યારબાદ આવશે એની સાબિતી. તો સાબિતી જોઈએ આપણે. તો અહીંયા આપણે પહેલેથી દોરી દીધું કે A ને O સુધી લંબાવો. બરોબર, A ને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવવાનું છે. તો લખીએ આપણે A ને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવો. હવે દેખો, જ્યારે એ લંબાવશો તો આ એક ત્રિકોણ બને છે. અહીંયા જો બને છે આ ત્રિકોણ. હવે આ જે ત્રિકોણ બને છે, આ ત્રિકોણનો શું થયો? આ જે ત્રિકોણ બને છે ને, આ ત્રિકોણમાં આ જે ખૂણો છે જો ત્રિકોણનો બહિષ્કોણ થાય. અને બહિષ્કોણનું માપ કેવું હોય? તો બહિષ્કોણની અંદરનો જે ખૂણો હોય, ત્રિકોણના બહિષ્કોણની જેમ ટૂંકમાં આ રીતે આકૃતિ દોરું છું. અહીંયા આ એક ત્રિકોણ દોર્યો. બરોબર, આ એનો બહિષ્કોણ છે. આપણે આ બહિષ્કોણનું જે માપ છે ને એ કેવું હોય? તો કે બહિષ્કોણની અંદરની સિવાયના બાકીના 2 ખૂણાનો સરવાળો કરો. મતલબ કે આ ખૂણો અને આ ખૂણાનો જે સરવાળો થાય એ ત્રિકોણના બહિષ્કોણ જેટલો થાય. સમજ્યા? શું કે બહિષ્કોણનું માપ કેટલું હોય? કે ત્રિકોણના બહિષ્કોણના અંદરના સિવાયના જે ખૂણા સિવાયના 2 ખૂણા રહ્યા એનો સરવાળો કરીએ આ 2 ખૂણાનો, એના જેટલો થાય. ક્લિયર? તો અહીંયા આપણે જોઈએ આગળ તો કે લખશું અહીં ખૂણો કયો થશે? BOQ. ખૂણો BOQ એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ હોવાથી આમનો સરવાળો કેટલો થશે? તો કે ભાઈ આ ખૂણો ને આ ખૂણાના સરવાળા જેટલો થાય. બંને ખૂણાના નામ શું છે? તો લખશે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA જેટલો થાય. ક્લિયર મિત્રો? હવે દેખો, કેન્દ્ર O થી Q અને કેન્દ્ર O થી A આ બંને શું થાય? વર્તુળની ત્રિજ્યા થાય. એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સરખી હોય. તો આપણે પેલા ત્રિકોણના વાળા જે ચેપ્ટર હતું એમાં શીખેલા કે જો ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તેના સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. તો લખશું પરંતુ ખૂણો ત્રિકોણ OAQ માં OA બરાબર OQ છે. બરાબર, વર્તુળની ત્રિજ્યા હોવાથી. તો શું થશે? ખૂણો OAQ બરાબર ખૂણો OQA થાય. OQA થાય. બરોબર, આમાં લખશું આપણે કે સમાન બાજુની સામેના ખૂણા. ક્લિયર? અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો BOQ બરાબર આ બંને ખૂણા સરખા છે. આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તો 2 ખૂણો OAQ લખી શકાય. બંને ખૂણા સરખા, OAQ અને OQA બંને ખૂણા સરખા છે. તો આપણે અહીંયા આ રીતે લખી શકીશું કે ખૂણો BOQ નું માપ કેટલું થાય? 2 ખૂણા OAQ જેટલું થાય. સમજ્યા? તો આને આપણે આપી દઈએ 1 નંબર. હવે સેમ વસ્તુ આ બી આ શું છે? બહિષ્કોણ છે આ ત્રિકોણનો. બરોબર,
બહિષ્કોણ હોવાથી આનો ખૂણાનું માપ કેટલું આવે તો કે આ બે ખૂણાના સરવાળા જેટલું થાય. હવે આ ઓપી અને ઓએ પણ વર્તુળની ત્રિજ્યા છે, તો આ બંને બાજુ સરખી, તો આ બંને ખૂણા પણ સરખા. તો ત્રિકોણ બીઓપી નું માપ કેટલું થાય તો કે ખૂણો ઓ એ ટુ ખૂણો ઓએપી જેટલું થાય. તો લખશું તેવી જ રીતે અથવા તે જ રીતે ખૂણો બીઓપી બરાબર ટુ ખૂણો ઓએપી જેટલું થાય. અને આપણે જઈએ 2 નંબર. હવે 1 અને 2 નો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરે 1 અને 2 નો સરવાળો કરતા બંનેનો સરવાળો કરીએ એટલે શું થશે કે જો ખૂણો બીઓક્યુ વત્તા ખૂણો બીઓપી બરાબર ટુ ખૂણો ઓએક્યુ વત્તા ટુ ખૂણો ઓએપી થાય. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો, બીઓક્યુ એટલે કે આ ખૂણો અને બીઓપી એટલે કે આ ખૂણો, એટલે આ આખો ખૂણો આસનના કોણ છે, તો આખો ખૂણો કયો થશે પીઓક્યુ થાય. તો લખશું માટે ખૂણો પીઓક્યુ. હવે આ બંનેમાંથી 2 કોમન લઈ લઈએ, ઓએક્યુ વત્તા ખૂણો ઓએપી થાય. માટે ખૂણો પીઓક્યુ બરાબર 2 ગુણ્યા ચલો ઓએક્યુ એટલે કયો ખૂણો, ઓએક્યુ એટલે કે આ ખૂણો થયો અને ઓએપી એટલે કે આ ખૂણો થયો. મતલબ બંને આસનના કોણ હોવાથી આખો ખૂણો કયો થશે કે પીએક્યુ થાય બરાબર ટુ ખૂણો લખીએ અહીંયા પીએક્યુ થાય. ક્લિયર. આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું ઉપર કે ખૂણો પીઓક્યુ બરાબર ટુ ખૂણો પીએક્યુ, એ આપણે અહીંયા સાબિત થયું. તો સમજ્યા શું થયું આનો મતલબ કે પીઓક્યુ નું માપ કેટલું થાય તો કે પીએક્યુ કરતાં બમણું થાય. અથવા તો અહીં વિધાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શું થાય કે પીએક્યુ ના બમણા કરો એટલે કયો ખૂણો મળે, પીઓક્યુ મળે. ક્લિયર. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રમેય નંબર 5 જોઈએ. આમાં જે આપણું એસાઇનમેન્ટમાં છે કે સાબિત કરો કે જો વર્તુળની 2 જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે. તો કે વર્તુળની 2 જીવા એટલે એબી જીવા અને સીડી જીવા છે, એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે તો તે બંને જીવાઓ કેવી છે, સમાન છે. તો જોઈએ પક્ષમાં લખીએ પહેલા તો ઓ કેન્દ્રિત વર્તુળની જીવા, ઓ કેન્દ્રિત વર્તુળની જીવાઓ એબી અને પીક્યુ કેન્દ્ર આગળ, કેન્દ્ર ઓ આગળ સમાન ખૂણા આતરે છે. એટલે કે ખૂણો એઓબી બરાબર ખૂણો પીઓક્યુ થાય. ખૂણો સીઓડી, ખૂણો સીઓડી થાય. ક્લિયર મિત્રો. તો સાધ્યમાં શું સાબિત કરવાનું કે બંને જીવા સમાન છે, એબી બરાબર સીડી. ત્યારબાદ પ્રમેયની આકૃતિ આવશે અને પછી આવશે એની સાબિતી. તો જે આ 2 ત્રિકોણ બને છે, ત્રિકોણના નામ શું છે, ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં, બરોબર, બંને એક જ રીતે નામ લખીએ, ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં. અહીંયા પણ આપણે નામ થોડા ચેન્જ કરી લઈએ, ડીઓસી જ કરી દઈએ, ડીઓસી. ચલો બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે કેન્દ્ર ઓ થી એ, ઓ થી એ, ઓ થી ડી, ઓ થી સી અને ઓ થી બી, આ બધા ચારે ચાર એબીસીડી ક્યાં આવે છે, વર્તુળ પર આવેલા છે. અને બધાના અંતર કેન્દ્રોથી કેવા થાય, સરખા થાય, કારણ કે એક જ વર્તુળની આ બધી શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. તો લખશું કે ઓએ બરાબર ઓડી, તેવી રીતે ઓબી બરાબર ઓસી. અહીંયા લખશું કે એક જ વર્તુળની ત્રિજ્યા, સેમ એ વસ્તુ નીચે આવશે. અને પછી શું છે કે ખૂણો
એઓબી બરાબર ખૂણો ડીઓસી ક્યાંથી લાવ્યા? તો કે પક્ષમાં આપ્યું છે. તો બાખુબા મુજબ બાજુ ખૂણો બાજુ શું થશે? તો લખશું કે બાખુબા મુજબ ત્રિકોણ એઓબી બરાબર એકરૂપ ત્રિકોણ ડીઓસી થાય. ઓકે, હવે બંને ત્રિકોણ એકરૂપ છે. આ બંને ત્રિકોણ કેવા કર્યા? એકરૂપ છે. તો એબી બરાબર સીડી લખી શકાય. તો આમ એબી બરાબર સીડી થાય સીપીસીટી મુજબ. ક્લિયર? તો અહીંયા આપણો પ્રમેય નંબર 5 જે દાખલા સ્વરૂપે હતો એ આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ સેમ એનાથી વિરુદ્ધ કે સાબિત કરો કે વર્તુળોની સમાન જીવાઓ. શું કીધું છે? કે આ બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. તો આ બંને ખૂણા સમાન છે સાબિત કરો. તો જે રીતે આગળ કર્યું સેમ એ રીતે જ. પેલામાં ખૂણા સરખા હતા, આમાં જીવાઓ સરખી છે. તો લખશું પહેલો પક્ષ, એમાં લખશું કે ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ એબી અને સીડી છે. એટલે કે શું થશે? બંને સમાન જીવાઓ એટલે કે એબી બરાબર સીડી થાય. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? કે ખૂણો એઓબી બરાબર ખૂણો ડીઓસી થાય અથવા સીઓડી થાય. ક્લિયર? ત્યારબાદ આવશે આકૃતિ પ્રમેયની અને પછી આવશે એની સાબિતી. આકૃતિ આપણે પાસે દોરી દીધી છે, સાબિતી જોઈએ. ચલો, આનાથી બે ત્રિકોણ રચાય છે, એઓબી અને સીઓડી અથવા ડીઓસી. તો લખીએ ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડીમાં ચલો બંને ત્રિકોણમાં સરખું શું છે? તો સેમ કેન્દ્ર એ થી ઓ અંતર, કેન્દ્ર ઓ થી ડી અંતર, કેન્દ્ર ઓ થી સી અંતર, કેન્દ્ર ઓ થી બી અંતર. આ ચારે ચાર શું છે? કેન્દ્ર ઓની ત્રિજ્યાઓ થાય. બરાબર, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા બિંદુ સુધીનું અંતરને શું કહેવાય? એની ત્રિજ્યા કહેવાય. તો લખીએ ઓકે, પહેલામાં ઓએ બરાબર શું થશે? તો કે ઓએ બરાબર ઓસી થાય. તેવી રીતે ઓબી બરાબર શું થાય? ઓડી થાય. લખશું કે એક જ વર્તુળની શું છે? ત્રિજ્યા. સેમ વસ્તુ અહીંયા એક જ વર્તુળની શું છે? ત્રિજ્યા. અને પક્ષમાં શું આપ્યું છે? કે એબી બરાબર સીડી આપેલી છે, સમાન જીવા પક્ષ મુજબ. ક્લિયર? તો શું થશે? કે બાબા શરત મુજબ ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ સીઓડી થાય. ક્લિયર? હવે બંને ત્રિકોણ એકરૂપ છે. આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. તો આપણે સીપીસીટી મુજબ લખી શકીએ કે બંને ખૂણા કેવા છે? તો લખશું કે આથી ખૂણો એઓબી એકરૂપ ખૂણો ડીઓસી થાય. ક્લિયર મિત્રો? અહીંયા લખશું સીપીસીટી મુજબ. ઓકે, તો મિત્રો અહીંયા આપણો સેક્શન ડીના બધા જ દાખલા પૂર્ણ થાય છે. તો હવે પછી આપણે સેક્શન એની શરૂઆત કરશું. મિત્રો, જો તમે હજુ પણ મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી કરજો, કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.